નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં આપણે વાત કરવી છે 5 મહત્વની કંપનીઓના પરિણામની. પણ પહેલા વાત કરશું કે ભારત અને સાયપ્રસ વચ્ચે થઈ છે ઐતિહાસિક ડીલ. આ સમાચાર વિશે આપણે તમને ગુજરાતીમાં માહિતી આપશું. તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. શેર બજારના રોકાણકારો માટે આજે નવી દિલ્હીથી અત્યાર સુધીના સૌથી મોટા અને ભૌગોલિક રાજકીય મોરચેથી ધમાકેદાર સમાચાર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇડેસ વચ્ચે યોજાયેલી હાઈ લેવલ બેઠકમાં એક નવો ઇતિહાસ રચાયો છે. પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી એટલે કે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના સ્તરે લઈ જવાની મોટી જાહેરાત કરી દીધી છે, જે અંતર્ગત આગામી 5 વર્ષમાં રોકાણને ડબલ કરવાનો મોટો ટાર્ગેટ છે. અને ઐતિહાસિક ડીલથી ગુજરાતના ગિફ્ટ સિટી, ડિફેન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની લિસ્ટેડ કંપનીઓ માટે કમાણીની કઈ નવી મોટી તકો ખુલી રહી છે તે આપણે વિગતે સમજશું. સાથે જ આપણે ચર્ચા કરશું રિઝલ્ટ સિઝનની, જેમાં માર્કેટની દિગ્ગજ કંપનીઓની જેમ કે આઈસર મોટર, સન ફાર્મા, હિન્દાલ્કો, ઇરકોન અને જીએસએફસીએ પોતાના Q4ના પરિણામો જાહેર કર્યા છે. કઈ કંપનીએ બુલેટ જેવી તેજી બતાવી, કોણે આપ્યું મોટું ડિવિડન્ડ અને કઈ કંપનીના માર્જિન ઉપર દબાણ આવ્યું. આ તમામ અગત્યના આંકડાઓની સચોટ એનાલિસિસ જોવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વાત કરીએ ડીલની, તો ઇન્વેસ્ટર માટે આગામી 5 વર્ષમાં રોકાણ ડબલ કરવાનો પીએમ મોદીનો મોટો ટાર્ગેટ છે. શેરબજાર રોકાણકારો માટે ગ્લોબલ માર્કેટ માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. નવી દિલ્હી ખાતે પીએમ મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇડેસ વચ્ચે યોજાયેલી આ લેવલ બેઠક બાદ બંને દેશોએ પોતાના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સ્તરે લઈ જવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. પીએમ મોદી જણાવ્યું છે કે આ એક મજબૂત અને ફ્યુચરિસ્ટિક પાર્ટનરશિપ છે. સાયપ્રસ એ ભારત માટે સમગ્ર યુરોપનો યુનિયનમાં એન્ટ્રી કરવા માટેનું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ગેટવે છે. પીએમ મોદીએ વધતા ઇન્વેસ્ટમેન્ટ લિંકેજ ઉપર ખુશી વ્યક્ત કરતા આગામી 5 વર્ષમાં બંને દેશો વચ્ચે રોકાણને ફરીથી ડબલ કરવાનો મોટો લક્ષ્યાંક રાખ્યો છે. ખાસ કરીને ગુજરાતના ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવાની પીએમ મોદીની વિઝનને આનાથી મોટો બૂસ્ટ મળશે, જે બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટરના શેરો માટે લાંબા ગાળા માટે ખૂબ જ પોઝિટિવ ન્યૂઝ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને એગ્રીકલ્ચર સેક્ટરના શેરો માટે પીએમ મોદીની મોટી જાહેરાત થઈ છે. તો પીએમ મોદીએ પોતાના સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, એગ્રીકલ્ચર એટલે કે કૃષિ, ટેકનોલોજી અને ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રે સહયોગ વધારવા ઉપર વિસ્તૃત ચર્ચા થઈ છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે વર્ષ 2026થી 2031 માટે ડિફેન્સ કોઓપરેશન રોડમેપ જાહેર કરાયો છે અને પીએમ મોદીએ ડિફેન્સ અને સિક્યુરિટી અને ભાગીદારીનો મુખ્ય સ્તંભ ગણાવ્યો છે. સાથે જ સાયપ્રસ હવે ભારતના મોનિટરિંગ હેઠળ ચાલતી હિન્દ પ્રશાંત મહાસાગર પહેલમાં સત્તાવાર રીતે જોડાવા જઈ રહ્યું છે. આ તમામ જાહેરાતોના કારણે ભારતના ઝડપથી વિકસતા શિપિંગ, ડિફેન્સ, ગ્રીન એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની જાયન્ટ કંપનીઓને આવનારા સમયમાં મોટા આંતરરાષ્ટ્રીય ઓર્ડર મળી શકે છે, જે રોકાણકારો માટે મોટી કમાણીની તકો સાબિત થઈ શકે છે. ગ્લોબલ માર્કેટને પણ સ્થિરતા મળશે. મુંબઈમાં નવું બિઝનેસ સેન્ટર અને ટેકનોલોજી ઉપર ફોકસ વ્યાવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સાયપ્રસ સરકાર ટૂંક સમયમાં જ ભારતના ફાઇનાન્શિયલ કેપિટલ મુંબઈ ખાતે પોતાનું નવું સાયપ્રસ બિઝનેસ સેન્ટર શરૂ કરશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું છે કે ઐતિહાસિક મુલાકાત માત્ર ભારત અને સાયપ્રસના લોકો માટે જ મોટો ફાયદો નહીં કરે, પરંતુ વૈશ્વિક સ્તરે સમૃદ્ધિ અને સસ્ટેનેબલ પ્લેનેટનું નિર્માણ કરવામાં પણ મોટું યોગદાન આપશે. આ સાથે જ આઈટી મંત્રાલય વચ્ચે થયેલા કરારો 18 મે 2026ના રોજ યોજાયેલા પ્રથમ ભારત સાયપ્રસ સ્પેસ ડેથી આઈટી અને સ્પેસ ટેકનોલોજી સેક્ટરને પણ મોટો સપોર્ટ મળશે. અને પીએમ મોદીએ યુક્રેન અને મિડલ ઈસ્ટના વૈશ્વિક તણાવને શાંત કરવા ઉપર પણ ભાર મૂક્યો છે, જેથી ગ્લોબલ સપ્લાય ચેન ઉપર સ્થિર થાય અને ભારતીય શેરબજારને વૈશ્વિક અનિશ્ચિતતામાંથી રાહત મળે. હવે વાત કરીએ 5 મોટી કંપનીઓના ક્વાર્ટર અને વાર્ષિક પરિણામોની ચર્ચા કરશું. વાત કરશું ઇરકોનની, તો રેલવે સેક્ટરની આ સરકારી કંપનીએ ક્વાર્ટર ધોરણે આવકમાં 52.5% અને ચોખ્ખા નફામાં 110%થી વધુનો શાનદાર ઉછાળો બતાવી અને જોરદાર રિકવરી કરી છે. જોકે ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીએ આવક અને ચોખ્ખા નફામાં અનુક્રમે 7.5% અને 12%ની આસપાસનો થોડો ઘટાડો નોંધાયો છે. આખા નાણાકીય વર્ષ 2026માં પણ કંપનીની આવક અને નફા ઉપર થોડુંક વાર્ષિક દબાણ જોવા મળ્યું છે. ટૂંકમાં લાંબા ગાળાના ધોરણે પરિણામો થોડા નરમ છે, પરંતુ ટૂંકા ગાળામાં કંપનીએ જબરદસ્ત બાઉન્સ બેક કર્યું છે. ત્યારબાદ સન ફાર્મા સેક્ટરની આ દિગ્ગજ કંપનીએ વાર્ષિક ધોરણે એટલે કે યર ઓન યર ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં માર્ચ ક્વાર્ટરની આવક 12.7% અને ચોખ્ખો નફો 26% વધી 2714 કરોડ પહોંચ્યો છે. જોકે ગયા ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીએ આવકમાં 5.5% એટલે 5.8% આસપાસ અને નફામાં 19.4%નો ઘટાડો નોંધાયો છે. સમગ્ર નાણાકીય વર્ષ 2026માં કંપનીની કુલ આવક અને નફો બંને ખૂબ જ મજબૂતાઈથી વધ્યા છે. આ શાનદાર વાર્ષિક દેખાવના કારણે કંપનીએ શેરધારકો માટે ₹5 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ત્રીજી કંપની આઈસર મોટર, ઓટો સેક્ટરની હેવીવેટ કંપનીએ ક્વાર્ટર અને વાર્ષિક બંને સ્તરે રોકાણકારોને ખુશ કરનારા ખૂબ જ મજબૂત પરિણામો આપ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક વાર્ષિક ધોરણે 100% વધી અને 6080 કરોડ અને ચોખ્ખો નફો 11.6% વધીને 1519.95 કરોડ થયો છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે પણ કંપનીએ પોતાના માર્જિન જાળવી રાખીને નફામાં 7%નો સારો ગ્રોથ બતાવ્યો છે. આખું નાણાકીય વર્ષ 2026 કંપની માટે રેકોર્ડ બ્રેક રહ્યું છે, જેમાં વાર્ષિક ચોખ્ખો નફો 4734 કરોડથી વધી અને 5515 કરોડ થયો છે. હવે વાત કરીએ હિન્દાલ્કોની,
તો મેટલ સેક્ટરની આ કંપનીએ બિઝનેસ ગ્રોથમાં જોરદાર તાકાત બતાવી છે, જ્યાં માર્ચ ક્વાર્ટરની આવક યર ઓન યર ધોરણે 20.4% અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે 17.4% વધી અને 78,133 કરોડ થઈ છે. નફાની વાત કરીએ તો ચાલુ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો ત્રિમાસિક ધોરણે 26.7% વધ્યો છે, પરંતુ 4,171 કરોડના મોટા અસાધારણ ખર્ચને કારણે વાર્ષિક ધોરણે ચોખ્ખા નફામાં ઘટાડો દેખાયો છે. સમગ્ર વર્ષ 2026 માટે કંપનીએ મજબૂત આવક નોંધાવી છે અને રોકાણકારો માટે ₹5 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ કરી છે, જેની રેકોર્ડ ડેટ 10 જુલાઈ 2026 છે. વાત કરીએ જીએસએફસીની. ફર્ટિલાઇઝર સેક્ટરની આ સરકારી કંપનીના ચાલુ ક્વાર્ટરના માર્જિન ઉપર મોટું દબાણ જોવા મળ્યું છે, જેના કારણે માર્ચ ક્વાર્ટરનો ચોખ્ખો નફો ક્વાર્ટર ઓન ક્વાર્ટર ધોરણે 67% અને યર ઓન યર ધોરણે 27% ઘટીને 52.14 કરોડ રહ્યો છે. જો કે ઓપરેટિંગ આવકની દ્રષ્ટિએ કંપનીએ વાર્ષિક ધોરણે 34.8%નો મોટો ઉછાળો નોંધાવ્યો છે. લોંગ ટર્મ રોકાણકારો માટે પોઝિટિવ વાત એ છે કે આખા નાણાકીય વર્ષ 2026નો કુલ વાર્ષિક નફો 591 કરોડથી વધીને 673 કરોડ થયો છે. ટૂંકમાં શોર્ટ ટર્મમાં પરિણામો નબળા છે, પણ લોંગ ટર્મમાં વાર્ષિક ચિત્ર સુધર્યું છે. તો મિત્રો, ભારત સાયપ્રસ વચ્ચેની ઐતિહાસિક વ્યૂહાત્મક ભાગીદારી આગામી સમયમાં ડિફેન્સ, શિપિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો માટે એક મોટો ગ્રોથ ડ્રાઈવર સાબિત થઈ શકે છે. તેની સામે કાર્ટર 4ના પરિણામો જોતા ઓટો અને ફાર્મા સેક્ટરમાં લાર્જ કેપ શેર હજુ પણ મજબૂત પકડ ધરાવે છે, જ્યારે સરકારી અને ફર્ટિલાઇઝર શેરોમાં શોર્ટ ટર્મ વોલેટિલિટી જોવા મળી શકે છે. આવનારા સપ્તાહમાં માર્કેટમાં તમામ પરિણામો અને વૈશ્વિક સંકેતોની કેવી રીતે પચાવે છે તેના ઉપર આપણી નજર રહેશે. જો તમને એનાલિસિસ અને ન્યૂઝ અપડેટ પસંદ આવ્યા હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા રોકાણકાર મિત્રો સાથે પણ શેર કરજો, કારણ કે અમારો એક જ હેતુ છે કે તમામ શેરબજારમાં કામ કરતા મિત્રોને ગુજરાતી ભાષામાં એકદમ સરળ શબ્દોમાં સાચી માહિતી આપવી. લગભગ યુટ્યુબ ઉપર તમને કે ઇન્સ્ટાગ્રામ ઉપર આવી સચોટ અને સાચી માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં કોઈ આપતું નથી, ને આપે છે તો મોટા મોટા એડિટિંગ કે ખોટી ટૂંકમાં માહિતી હોય છે, કોઈ વિગતવાર વિશ્લેષણ નથી હોતું. તો શેરબજારની આવી સચોટ, સાચી અને ઝડપી માહિતી મેળવવા માટે અમારી ચેનલ માર્કેટ બુલેટિન અત્યારે સબસ્ક્રાઇબ કરી લ્યો. બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, અને આપનો કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમે તમે તમામ સવાલોનો જવાબ આપવા માટે તૈયાર છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જોડાયેલા રહે.